સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે. જે સરસ્વતી છે ને એમણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છીએ. તો એ પ્રમાણે મન, વાણી અને કર્મથી એ શુભ્ર હોવો જોઈએ. કદાચ કારણ કે સરસ્વતીના ઉપાસકો એટલે કે શિક્ષકો આપણે જે કહીએ છીએ ને એમના વાણી અને વર્તનની જે અસર છે ને એ બાળક ઉપર તરત પડતી હોય છે. કદાચ શિક્ષકને બીડી પીવાની આદત હોય તો પછી એ વિદ્યાર્થીઓ દેખતા પીવી જોઈએ નહીં, કારણ કે એની અસર છે ને એ તરત બાળક ઉપર પડે છે. એટલે એમને આ પ્રમાણે પોતે ધ્યાન રાખવું પડે. અને જે સરસ્વતી છે એ સરસ્વતીના હાથમાં શું છે? વીણા વરદંડ આપણે કહીએ છીએ. વીણા વીણા એ શું છે? વીણા એ સંગીતનું પ્રતીક છે. અને સંગીત છે ને એક પ્રકારની કલા છે. એટલે સરસ્વતીનું ઉપાસક સંગીતનો પ્રેમી અને જીવનનો આ પ્રમાણે કલાકાર હોવો જોઈએ. અને સરસ્વતીનો જે વરદંડ છે ને એ શ્રેષ્ઠ દંડ છે. એ શિક્ષક જે સજા આપે ને એમાં પણ એક પ્રકારનું સંગીત રહેલું છે. જે પૂર્વકાળની અંદર આપણા પ્રાચીન ઋષિ મુનિઓ જે શિક્ષક આપતા હતા અને સજા કરતા હતા ને તેમાં એક પ્રકારની સજાની અંદર પણ સંગીત આ પ્રમાણે પોતે રહેલું પોતે હતું. તો શિક્ષકો ભલે વિદ્યાર્થીને સજા આપે, એમને સજા લાગવી જોઈએ પોતે નહીં. અને પદ્મનાભ એટલે કે કમર ઉપર વ્યાસ છે. કમરની વાતો આપણે ઘણી બધી પોતે કરી છે. તો કાદવમાં રહે છે છતાં એ પોતાની દ્રષ્ટિ ઉપર રાખે છે અને પોતાનો વિકાસ સાધી પોતે લે છે. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણે દેવતાઓ પણ માં સરસ્વતીની આ પ્રમાણે ઉપાસના પોતે કરતા હોય છે. સમજ્યા વગરનું તમે સર્જન કરો અને એ પ્રમાણે ભાવ રાખો, એ પ્રમાણે સંહાર કરો, તેનો કોઈ પણ અર્થ પોતે રહેતો નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બ્રહ્મા સૃષ્ટિનું લાલન પાન કરે છે, વિષ્ણુ આખી સૃષ્ટિ પોતે, બ્રહ્મા એ સૃષ્ટિના સર્જક છે, વિષ્ણુ એ પોતે પાલન કરે છે, શિવજી એ પોતે સંહારક પોતે છે. તો આ યોગ્ય માત્રામાં થાય તો સૃષ્ટિનું જે વૈશિષ્ટ્ય છે, એકરૂપતા છે ને આ પ્રમાણે પોતે જળવાઈ રહે છે. અને બીજી વસ્તુ એની અંદર એ આવે છે કે સરસ્વતીના ઉપાસકો હોય એને કદાપી નિરાશ થવું જોઈએ નહીં. નિરક્ષર માણસ પાસે વિપુલ પ્રમાણમાં ધન જોવે તો એને એમ ના લાગવું જોઈએ કે આની પાસે આટલું બધું કે ધન છે અને મારી પાસે ધન નથી. એ ભોગોનો ઉપાસક હોવો જોઈએ નહીં, પણ એની પાસે એણે પોતાની જ્ઞાનની સાધના, નિષ્ઠા કાયમ પોતે ચાલુ રાખવી જોઈએ. શા માટે? કારણ કે વિદ્વાન માણસની કોઈ કદર કરે કે ના કરે પણ ભગવાન જરૂર એની કદર કરે છે. આ વાતને સરસ રીતે સમજવા માટે મોર અને મોરપીંછ એ બંનેનો સંવાદ છે ને એ આપણે સમજવા જેવો છે. મોર એ શું છે? મોર એ સરસ્વતીનું વાહન છે. એને મયુર પણ કહેવામાં આવે છે. એ પોતે કલાનું પ્રતીક છે. આપણા ભારત દેશમાં આપણે કહીએ છીએ કે 64 કલા અને 14 વિદ્યા. આ 14 વિદ્યા અને 64 કલા કહીએ છીએ ને તો કલા શું કરે છે? કલા એટલે કે આપણને કોઈ વસ્તુ આવડતી હોય, આપણો જીવન વ્યવહાર ચલાવવા માટે આપણને જીવિકા પોતે પ્રદાન પોતે કરતી હોય છે. અને વિદ્યા એ માણસની પર્સનલ વસ્તુ છે. માણસ જો વિદ્યા પોતે પ્રાપ્ત કરે ને તો ઘણું બધું પોતે પ્રાપ્ત કરી શકે છે. તો એ મોર અને મોરપીંછનો જે સંવાદ છે ને એ જોવા જેવો છે. મોરપીંછ શું કહે છે? મોરપીંછ મોરને કહે છે કે આટલા વર્ષો સુધી તારી પીઠ ઉપર રહીને મેં તારી શોભા વધારી છે. હું હતો તો તારી શોભા તે પોતે હતી, હવે તું મને ખંખેરી નાખે છે. કશો વાંધો નહીં, મને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. તો વિદ્વાન માણસોએ કહેવું પડે કે અમારું સન્માન થાય કે ના થાય, અમે અત્યાર સુધી સમાજની શોભા વધારી છે, અમારે કંઈ હવે ગભરાવાની કોઈ પણ જરૂર નથી.
વિદ્યાને કલ્પલતા તરીકે આપણા શાસ્ત્રકારોએ તેને કીધું છે. એ માતાની જેમ આપણું રક્ષણ કરે છે, પિતાની જેમ આપણને હિતકારક કર્મોમાં જોડે છે, કાંતાની માફક આપણો ખેદ પોતે દૂર કરે છે અને આપણને હિતકારક કાર્યોમાં પોતે જોડે છે. વિદ્યાને કલ્પલતા કહીને આપણા શાસ્ત્રકારોએ બિરદાવી છે. એટલે વિદ્યા માણસે પોતે પ્રાપ્ત પોતે કરવા માટે પ્રયત્ન પ્રમાણે પોતે કરવો જોઈએ. વિદ્યા શું કરે છે? આપણી પાસે વિદ્યા શું કહેવાય? છુપું ધન કહેવાય. છુપું ધન એટલે ચોર ચોરી જતા નથી. આપણી પાસે વિદ્યા હોય ને તો ચોર ચોરી ના જાય. રાજા હોય એના ઉપર ટેક્સ પણ પોતે નાખતો નથી. અને પછી આપણે કહીએ કે છુપું ધન છે. અને ભય હોય છે ને એ ભાગ પણ પોતે માગતો નથી. એટલે વિદ્યા એ આપણું છુપું ધન છે. અને એ શું છે? જે કુરૂપ હોય ને એને રૂપ પોતે બક્ષે છે, આપણને ભોગ આપે છે, યશ આપે છે, કીર્તિ આપે છે, પરદેશની અંદર આપણને પોતે સાચવે છે. વિદ્યા વગરનો માણસ છે ને એ પોતે પશુ સમાન પોતે છે. માણસ પાસે આ પ્રમાણે વિદ્યા આ પ્રમાણે પોતે હોવું જોઈએ. હવે જે સરસ્વતીનું જે મંદિર છે એ મંદિર કેવું હોવું જોઈએ? એટલે કે આપણી ભાષામાં કહેવું હોય તો સ્કૂલ આપણે કહીએ તેમાં કલા હોવી જોઈએ, પણ કલાના બદલામાં વિલાસિતતા હોવી જોઈએ નહીં. એની અંદર શારદાના મંદિરમાં પ્રેમ હોવો જોઈએ, પણ મોહ હોવો જોઈએ નહીં. શારદાના મંદિરની અંદર તેજસ્વીતા હોવી જોઈએ, એમાં દીનતા હોવી જોઈએ નહીં, ઉદ્ધતતા ના હોવી જોઈએ. શારદાના મંદિરમાં નમ્રતા હોવી જોઈએ, પણ લાચારી પોતે હોવી જોઈએ નહીં. ટૂંકમાં જે શારદાનું મંદિર જે છે એની અંદર આ બધી વાતો હોવી જોઈએ. તો વિદ્યાર્થી પોતે આ રીતે પોતે સરસ રીતે પોતે જ્ઞાન આ પ્રમાણે પોતે મેળવી શકે છે. એ સરસ્વતીના ઉપાસકો છે ને એ સમાજનું ઘડતર માટે આ પ્રમાણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે. એક માછીમાર બાઈ હોય છે. એ માછીમાર બાઈ પોતે શું કરતી હોય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ માછલા વેચવા જતી હોય છે. માછલા વેચવા માટે જાય છે તો એક દિવસ રાત્રે મોડું થઈ જાય છે. એટલે રાત્રે શું થાય છે? રાત્રે એને બગીચામાં નિવાસ કરવો પડે છે. બગીચો હોય છે ને એ મસ્ત બગીચો હોય છે. મોગરાનું ફૂલ, ગુલાબનું ફૂલ, ચંપો અને અનેક પ્રકારની સુગંધોથી આમ બગીચો મહેકતો હોય છે. પણ પેલી માછલીવાળી બાઈ હોય છે ને એને રાત્રે ઊંઘ આવતી નથી. આટલી બધી સુગંધ હોય, આટલું ફર્સ્ટ ક્લાસ વાતાવરણ હતું ને તો એને ઊંઘ આવતી નથી. આમ તેમ પડખા ફેરવે છે. પછી છેલ્લે પોતે શું કરે છે? છેલ્લે એ જેને માછલી વેચતીનો પોટલો હોય છે ને એ પોટલો માથા ઉપર મૂકે છે ને તો એને ઓટોમેટિક ઊંઘ આવી જાય છે. એ કહેવાનું તાત્પર્ય શું કે માછલીની સુગંધથી એ ટેવાઈ ગઈ હોય છે. તો અમુક માણસો પોતે એવા હોય ને એવી સુગંધથી ટેવાઈ ગયા હોય ને એમને ભગવાનની વાતો બહુ ગમતી નથી. એ હોય એમને મારી તારી નિંદામાં જે મજા આવે છે ને એવી મજા કોઈ જગ્યાએ એમને પોતે આવતી નથી. પેલી માછલીવાળી સ્ત્રી જેવું એને થાય છે તો જ એમને ઊંઘ આવે, તો જ એમને આનંદ થાય, તો જ એમને સંતોષ થાય. એક વખત અમૃત પીનારો કીડો હતો અને છાણમાં રહેનારો કીડો હતા. બંને ભાઈબંધ હોય છે. તો અમૃત પીનારો કીડો હોય છે ને જે છાણમાં રહેતો હોય કીડાને કહે છે કે તું મારી જોડે ચાલ, તને બહુ મજા આવશે. પેલો કે ના, હું તારી જોડે ના આવું, મને તો આની અંદર જ કે મજા આવે છે. એટલે બહુ કહે કરે છે ને એટલે એક વખત એ જે છાણમાં રહેલો કીડો હોય છે જે અમૃત પીવે છે ને એની જોડે જાય છે, પછી પોતાનું છાણ મગજમાં લઈને જાય છે. તો આટલી બધી સુગંધ હોય છે, આટલું બધું હોય છે ને તો એને કંઈ મજા આવતી નથી. પણ એ છાણ દૂર કરીને જાય છે ને તો એને મજા આવે છે. તો એ રીતે આપણે સત્સંગમાં બધા આવીએ ને
તો આપણું જે છાણ હોય ને એ છાણ કાઢી નાખવું જોઈએ. તો આપણને એની અંદર આ પ્રમાણે મજા આવે. તો અમૃત પીવા માટે ભેગા થઈએ ને તો આપણે અમુક માણસોને કહીએ કે ભાઈ ચલો ચલો, પણ કે આવતા નથી. પણ એ લોકોને કે છાણ એ દૂર કરીને આવવું જોઈએ. આપણે સત્સંગનો આ પ્રમાણે આનંદ આવે. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એક રસ્તામાં પડેલી વાત નથી. આપણે એકદમ ધીરજ રાખવી પડશે. એના માટે સરસ મજાની કવિતા છે, બહુ મસ્ત કવિતા છે. ધૈર્ય જે નિજતા તેને નિરખતો, માતા ક્ષમા માનતો, શાંતિને ગૃહિણી ગણી જીવનમાં આનંદને માણતો, સત્ય વાસ સદા ગણે સુતતણો, બહેની દયા માનતો, પેખે જે મન સંયમે નિજ તણો, ભ્રાતા જસો આમણો, સૈયા ભૂમિ તલે સદા સમજતો, દિવ્ય વસ્ત્રોથી શોભતો, કાયાને નિજ જે જગતમાં જ્ઞાનામૃતે પોષતો, આવા પ્રાપ્ત કરી સગા કુળમહી, આવા પ્રાપ્ત કરી સગા કુળમહી, ભીતિ વિના જીવતો, યોગી એ જ કહું સુણ સખે, આનંદને માણતો. એટલે દયા એની ઘર હોય છે, શાંતિ એની ઘરવાળી હોય છે, સંયમ પોતે મનથી પોતે કરતો હોય છે. બહુ સરસ મજાની કવિતા છે. અને એક સારા સમાચાર પણ છે. ત્યારે આપણા બાબુભાઈ બેઠા છે ને, એમના ઉપર ફોન આવ્યો હતો, બાબુભાઈનો ફોન આવ્યો હતો કે આ શનિવારે સાંજે આવી જવાના છે અને કાલથી આપણે એમના સત્સંગનો આ લાભ મળશે. એટલે આટલા રાતે તો આવી જવાના છે, કાલથી ગાદી પર આવી જશે. પણ તમે જે ભાઈઓ બહેનોએ જે 14 દિવસ મને શાંતિથી સાંભળ્યો, મને જે કંઈ આવડ્યું હતું ને એ મેં તમને કીધું છે, એ મેં તમને પીરસ્યું છે. આમાં મારો અભ્યાસ પાકો થયો છે. બરાબર ને? તો આવતીકાલથી બાબુભાઈ આવી જશે. નવેસરથી આપણે અને ભગવાનની કૃપાથી એક પણ દિવસ પડ્યો નથી. આવી જવાબદારી આવે ને તો ભગવાનને કહું છું, ભગવાન આમાં કંઈ વિઘ્ન આવવું ના જોઈએ, આમાં કોઈ એવું કામ ના આવવું જોઈએ કે મારે બહાર જવું પડે. એ ભગવાનનું પહેલાં જ કહી દઉં છું. અને ભગવાને સાંભળ્યું પણ કરું, એવું કોઈ કામ આવ્યું નહીં. ચલો, જય યોગેશ્વર. રામચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી